વિદ્યાર્થી મિત્રો કેમ છે બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં ને જો લુક ઉપરથી તમને બધાને ખબર પડી છે કે આપણે છે આપણા નણંદના ભાણિયા એટલે કે આપણા ભાણિયાના લગ્ન છે તો જો બધા રેડી થઈ ગયા છે આ બાજુ અને હજી તો અડધા તૈયાર થાય છે ને એવું બધું હાલે છે અને આપણે જવાનું છે સફર અમારા ભેખુડિયાની બાજુમાં આવ્યું છે ત્યાં જાન લઈને જવાનું છે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહીશું આપણે જઈને તમને વરઘોડો ને એવું બધું બતાવીશું। જય સિયારામ મિત્રો, જો આપણે આવી ગયા છે ભાણાના લગ્નમાં ઉતારો ત્યાં પૂછી ગયા છે જો આ બધું તુલસી બધા તૈયાર થઈ ગયા છે અને સાફ ભાઈ ગઈ છે અને જો તુલસી બધા મોજમાં આવી ગયા છે આજ ગાડી હમાઈ ચાંદલો કરવાની રસમ ચાલુ છે તો બધા ચાંદલો કરે અને આ બાજુ આપણે ભાણાભાઈ ઊભા છે તો હમણાં હાર પહેરાવાની રસમ હોય એ શરૂ થઈ જશે। એવું કોને કીધું? પેલા જ ભાઈ આપણે પેલા પહેરાય જાઓ માંડવામાં જે કન્યાદાનની વિધિ હોય એ બધી શરૂ થઈ ગઈ છે। આ બાજુ જો ફરીને ભાણભાઈ બે બેસી ગયા છે અને આ બાજુ છે ઈવડા ઈ લોકોની ફેમિલી ને આ છે અમારી ફેમિલી મામાની ઘરવાળી અત્યારે જ આવી હાલ જો આમ માસી ખાવા માંડ્યા નેની આપણે સરસ મજાનું જમવાનું જમવા માંડ્યા છે મસ્ત ગુલાબજાંબુ પેલા લીધા છે તો આપણે આખી ફેમિલી મંડી છે જમવા। મમ્મી સાંજલીને એટલે સુબહ છે જમવાનું જોઈએ તો આપણે સૌથી પહેલા પેટ કાઢવા આવી ગયા છે હાલો બધા બપોરા ચાલો ગુલાબજાંબુ દિવ્યા અડધો ગુલાબજાંબુ બતાવે
જો લગ્ન તો થઈ ગયા પૂરા અને હવે લાસ્ટમાં છેલ્લે જો સિંદૂર લગાવે છે મંગળસૂત્રની એની રસમ ચાલુ છે. આપણે હવે જાન તો પૂરી થઈ ગઈ ને ઘરે જઈશું ને શિવો જો એ કામ બેઠો કા શિવાને બહુ ગમે નહીં તું ક્યાં ગયો હતો લગન તને વિડીયોમાં આવવું બહુ ગમે તો બોલ તો ખરા જ જય માતાજી ને રામ રામ ને સીતારામ ને એવું બધું ઓલા તમારું ઓલા બેન બોલે ઓલા ઈશ્વરિયા વાળા રિંકલ બેન એને જેવું બોલતો રામ રામ ને સીતારામ એવું નહીં બોલતા રિંકલ બેન તને ખબર હવે તાર જે આગળ બોલવાની બોલ થોડુંક તાણી જ બોલું તુલસી બેન જો પૈસા ગણેશ તુલસી આપણે જઈએ છીએ ઘરે અને તુલસીબેન પૈસા તોડવા માંડ્યા છે. તુલસી તોડાય નહીં, પૈસા 100 રૂપિયા છે બટા. હાલે આ નાની નોટ તોડાઈ દીકો. જો આપણે ભાણભાઈના લગ્ન તો પૂરા થઈ ગયા છે અને હવે આશીર્વાદની છેલ્લી વિધિ બાકી છે તો એ ઓલી બાજુ શરૂ છે. આપણે હવે આશીર્વાદ દઈ અને પછી આપણે કામ છે ઘરે. તો ઓલી બાજુ આશીર્વાદ બધા દે છે.